કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સંસ્કૃત આપણો વિષય છે આજે ન્યાય પરિચય. શનિવારે જે તમારે લેક્ચર આવ્યો હતો એની અંદર આપણે બધી ચર્ચા કરી હતી. ન્યાય શું છે, કેવી રીતે છે. બોર્ડની અંદર આ ન્યાય પરિચયની અંદર આપણે ધોરણ 12ની અંદર વાત કરીએ તો 50 માર્કના MCQ ને 50 માર્કની થિયરી. જો એડવાન્સમાં તમને કહું છું, ધોરણ 12ની અંદર પણ ન્યાય આવશે પાછા. જેમ અમુક છંદ આ વર્ષમાં આવે, અમુક છંદ આગલા વર્ષમાં આવે, અમુક ચેપ્ટર આ વર્ષમાં આવે, અમુક પાઠકાવ્યો તો અમુક પાઠકાવ્યો છે એ 12મા ધોરણમાં આવે, અમુક ન્યાય આ ધોરણમાં આવે 11મામાં, અમુક ન્યાય છે એ 12મા ધોરણમાં આવે. એમ ન્યાય છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. 2 માર્કની અંદર તમારે એક ન્યાય લખવાનો હોય છે અને 2 માર્કની અંદર MCQ પૂછાય. એટલે ટોટલ 4 માર્કની અંદર ન્યાય પરિચય છે. સંસ્કૃતના જે આપણે કહેવતો કે રૂઢિપ્રયોગો છે એનો વ્યવસ્થિત રીતે એનું સમજણ છે સાથે લખવાનો છે. ગયા લેક્ચરમાં તમને આખી વાત કરી હતી કે ન્યાય એટલે શું. તો આમ તો ન્યાય એ તર્કશાસ્ત્ર છે, તર્કસંગત છે, એક જાતની કહેવત છે. જે રૂઢિગત થયું હોય એને આપણે એક ઉદાહરણ દઈ દઈએ. હકીકતમાં તો 2 આપણે ઉદાહરણ દીધા: દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેવું, કાગનું બેસવું ને ડાળનું પડવું, અથવા તો દેશી ભાષામાં કાગડાનું બેહવું ને ઠૂઠાનું ભાંગવું. હવે આ જે વાત છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધું, હાચાનું હાચા ને ખોટાનું ખોટું ગમે ત્યારે કરી દઈએ, ત્યારે આપણે એક વાક્ય બોલીએ કે જોયું, એણે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કર્યું. પણ દૂધને પાણી કંઈ એને નોખા ન કર્યા હોય, પણ એક રૂઢિ બની ગઈ છે. જ્યારે જ્યારે એવી ઘટના બને, કાર્યકારણનો સંબંધ હોય, કોઈ પરિસ્થિતિ છે એનું તમારા આગમન થતાં અથવા તો એ ક્રિયા થતાં એ પરિસ્થિતિનું નિર્માણ થાય. ખરેખર એ નિર્માણમાં આપણો કોઈ હસ્તક્ષેપ ન હોય છતાં પણ એ પરિસ્થિતિના કારણે એ બીજી પરિસ્થિતિ જન્મે, ત્યારે એનો દોષનો ટોપલો આવેલ પરિસ્થિતિ ઉપર આવી ચડે. ત્યારે આપણે કહીએ કે ભાઈ આ તો ઓલાને જેવું થયું, કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું. આ જે કહેવતો છે. બીજી કહેવતો છે કે કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. સાંભળી છે આ કહેવત? કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો, અથવા તો કાખમાં છોકરું ને ગામ ગોતવા નીકળ્યા. હવે કાખમાં છોકરું ને ગામ ગોતવા નીકળ્યા, પછી આ એક આપણે દેશી ભાષામાં કહેવત છે. પણ આનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? બીજી એક વાર્તા કહું. એક ભાઈ હતા, એને બીડી પીતા હતા. શિવાજી બીડી આવે ને, શિવાજી છે એ લડી લડીને મરી ગયા, ને અમુક છે એ બીડી પી પીને મરી ગયા. શિવાજી બીડી કે અરે મરી જાય. એટલે એ ભાઈએ પોતાની પાસે બીડી હતી ને એ કાને ભરાવેલી હતી. પોતાની પાસે બીડી હતી, કોકે ભાઈબંધે દીધી કે લે બીડી પીવી છે, તો કે હા લાય. તો એ બીડી કાને ભરાવી દીધી. પછી બીડી દેતા હતા ને ત્યાં ચા આવી કે ભાઈ ચા પીવી, તો કે હા સારું લ્યો, બીડી પછી પીવું, પહેલાં ચા પી લઈએ. એટલે એને એ બીડી છે એ કાને ભરાવી અને ચા પીવા વર્ગી ગયા. ઓલો ભાઈબંધ છે એ વયો ગયો. ચા પી લીધા પછી એને યાદ આવ્યું કે મારે તો બીડી પીવાની છે, બીડી ક્યાં મેં મૂકી દીધી. આજુબાજુમાં જોયું, બધે જોયું, ઘડીક ગોતે. ત્યાં કોકે આવીને પૂછ્યું કે ભાઈ શું ગોતશો? તો કે મેં બીડી ક્યાંક મૂકી દીધી, મારે બીડી પીવી છે. અરે ભલા માણસ, બીડી તો તારા કાનમાં છે. તો ઓહો, આ તો ઓના જેવું થયું, કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. હકીકતમાં શું એને કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો હતો? નહીં. જ્યારે જ્યારે આવી કોઈ પણ ઘટના બને ત્યારે આપણા સમાજમાં એક પ્રચલિત થઈ ગયેલું ઉદાહરણ છે, જે કહેવત છે, જે રૂઢિપ્રયોગ છે, એને આપણે એની સાથે સરખાવી દઈએ, એની સાથે ન્યાય આપી દઈએ કે આ ઘટના છે ઓલી ઘટના સાથે ઓની ઘટના જેવી લેવા દેવા છે. આ ઘટનાને આ ઘટના સાથે ન્યાય આપી શકાય. સમજાય છે હું કહું છું? ન્યાય એટલે શું? તો કે જે ઘટના બને છે પૂર્વે એક થઈ ગયેલી, આખા વિશ્વમાં, આખા દુનિયામાં, આખા સમાજમાં જે માન્ય હોય એવી વાત સાથે એને ન્યાય આપી દઈએ. આ તો ઓના જેવું થયું, કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. ઘણીવાર થાય કે ખીચામાં ચાવી હોય અને
રૂમાલમાં ક્યાંક હલવાઈ ગઈ હોય ને પછી આપણે બધાય ગોતતા હોય, પછી કોક કે એલા ભાઈ એ જો તારા ખીચાના ખૂણામાં બરાબર છે અહીંયા, અથવા તો રૂમાલના ઓલામાં તું તારા ખીચામાં જો, પછી ખીચામાંથી ચાવી નીકળે ને પછી ઓહો હોય કે કાખમાં છોકરું ગામમાં ઢંઢરો, ચાવી તો ખીચામાં હતી. એટલે જેવી જેવી ઘટના બને તો એ ઘટનાને મૂળ ઘટના જે એક સર્વમાન્ય હોય, બધાને ખબર હોય એવી ઘટના કહી તો કે ભાઈ કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો, એના જેવી સ્થિતિ. કાખમાં છોકરું હોય ને ગોતવા નીકળે, મારા છોકરાને ક્યાંય જોયો, મારા છોકરાને જોયો, અરે પણ હું તારા છોકરાને જોતો ખરા ભાઈ કે બેન, તે કાખમાં તૈડું છે. ઘણી વાર હાથમાં બોલપેન હોય ગોતો, મારે બોલપેન ક્યાં હોય, ક્યારે તારા હાથમાં જ છે. બસ આવી જ બાબતો છે, એ ન્યાય છે. આપણે એક પેરેગ્રાફ વાંચ્યો તો ઉપલો, ફરી વાંચી સંભળાવીએ કે ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેનસહ ન્યાય, અર્થાત કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. ન્યાય શબ્દના જુદા જુદા અર્થ બોલો જઈએ, મારી સાથે બોલો, મેરે સંગ સંગ, જય હિન્દ જય હિન્દ. બોલો જઈએ, રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં પણ ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ જે શાસ્ત્ર છે આખું શાસ્ત્ર છે ન્યાયશાસ્ત્ર. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. ચાણક્યવાળા પાઠની અંદર હજી ખબર ન હોય તો જે આન્વીક્ષિકી વિદ્યા કોને કહેવાય, તો એની અંદર હતું જ ન્યાય છે ને. આન્વીક્ષિકી બધું આ ન્યાય છે, પછી યોગ છે, આ બધી બાબતો છે એ ભેગી થાય ત્યારે આન્વીક્ષિકી બને. એટલે એ કે આ જે ન્યાય છે એ આન્વીક્ષિકીનો જ ભાગ છે, એટલે આને આન્વીક્ષિકી વિદ્યા કહે છે. પ્રમાણે હિ અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. પ્રમાણો દ્વારા કે ભાઈ આ બધી બાબતો છે એના આ પ્રમાણો છે, અથવા તો ઓલી બાબત સાથે આ પ્રમાણો છે એને જોડી શકાય, એટલે આ ન્યાય છે. આ ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. એટલે ન્યાયનું પાછું યોગ્ય જગ્યાએ જ તમે એને ન્યાય આપી શકો. એક કહેવતને બીજી કહેવત સાથે તમે જોડી ન શકો. આપણે ઘણી કહેવતો છે કે ભાઈ શું કહેવાય, પગમાં કાંટો ન લાગે એ હાટું બૂટ પહેરાય, કંઈ ગામમાં કાંઈ ઝાઝમો ન પથરાય, આપ સુખી તો જગ સુખી, આવી બધી કહેવતો છે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા, કૂવામાં હોય તો હવેડામાં આવે, બાવાના બે બેગડા, ધોબી કા કૂતા ન ઘર કા ન ઘાટકા. આપણે આવી બધી કહેવતો છે. હા, ધોબી જે છે એનું બિચારાનું જીવન કેવું, અડધો ટાઈમ બરાબર નદીએ કપડાં ધોવામાં જાય, બપોર પછી ઘેરે આવે તો બપોર પછી એને કપડામાં સકેલવાના હોય, ઇસ્ત્રી કરવાની, તો એનો જે કૂતરો છે ધોબીએ પાળીતો રાખ્યો હોય તો એનું મુકામ કયું, ન ઘરે રહી શકે ન ઘાટે રહી શકે. એક ટાઈમ ઘરે ને એક ટાઈમ નદીના ઘાટે. ખેડૂતનું એવું છે, બધાયનું જોકે એવું છે. એટલે એ આખો દિવસ વાડીએ હોય ને રાતે ઘેરે આવે ને આની જેમ, એટલે અડધો દિવસ એટલે બધાનું એમ. એટલે જ્યારે આવી પરિસ્થિતિ બગડે, નહીં આમના કે નહીં ઓમના, એવી પરિસ્થિતિ થાય ત્યારે લોકો એમ કહે ધોબી કા કૂદતા ન ઘરકા ન ઘાટકા. એટલે આવી બધી બાબતો છે એ ક્યારે વપરાય કે માણસની પરિસ્થિતિ એવી હોય કે ન આમ જાય, સાપે છસુંદર ગયડી જેવી સ્થિતિ થઈને હાથ હેઠા પડવા, અને આ બધી કહેવતો છે, રૂઢિપ્રયોગો, બધી બાબતો છે એ આવી રીતના વાપરી શકાય. એની સાથે આપણે ન્યાય આપી દઈએ કે જે લોકમાન્ય બોલીઓ કે લોકમાન્ય કહેવતો છે, આવી ઘટના સમાજમાં જ્યાં જ્યાં બને ત્યારે એની સાથે આપણે ન્યાય કરી દઈએ છીએ. એટલે જ કહે છે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે. પ્રત્યક્ષ પ્રમાણો કે ભાઈ આ ઘટના કેના જેવી હતી કે ઓના જેવી, તો આમ આ ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ રીતનો છે: પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે દ્રષ્ટાંત ન્યાય છે. જગતમાં છે એ સ્પેશિયલ એવા વાક્યો દ્રષ્ટાંત અવેલેબલ છે જ, એની સાથે તમે જોડી દો એ ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય, અર્થાત કે લોકશાસ્ત્રમાં એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવ્યા છે પ્રસિદ્ધ થયેલા, એ બધા ન્યાય છે.
જેમ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા એક પાત્રમાં પાણી છે, આપણે જે વાત કરી હતી ને એ જ છે. કોઈ એક વ્યક્તિ એક ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે, એકમાં પાણી છે બીજામાં દૂધ છે, હવે ત્રીજું એક વાસણ લઈ અને એમાં બેયમાં ભેગા કરી લેવા, મોટા વાસણ લઈને એમાં. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એ ઘણું અઘરું કામ છે કે નહીં? આ બાજરો ને ચોખા બે, ઘઉં કે ચોખા બે ભેગા કરી દો તો મુશ્કેલ છે, પણ અશક્ય નથી. તમે ધારો તો 2 કિલો બાજરો ને 2 કિલો ચોખા કે 2 કિલો ઘઉં ને 2 કિલો ચોખા ભેગા થઈ ગયા હોય તો ચારણી લઈ અને તમે ઘઉંનો ચારણો લઈને એમાંથી ચોખા નોખા કાઢી નાખો. ચોખા પતલા હોય, ઘઉં જાડા હોય, એટલે ઉપર રહી જાય, ચોખા નીકળી જાય. એ તમે ઇઝીલી કરી શકો, અથવા થોડીક મુસીબતથી કરી શકો. પણ દૂધને પાણીમાં તમે ગમે એમ કરો તોય નો મેળ આવે ગમે એટલી વાર ગાળો, કેમ કે બેયનો સ્વભાવ જ એક છે. સમજાય છે? એટલે કોઈ દી મેળ આવે નહીં. એટલે બેયને તો છૂટા પાડવા અઘરું કામ છે. આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરી શકે છે. હંસ નામના પક્ષીમાં કેપેસિટી છે, કુદરતે તેને આવી શક્તિ આપી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. તમને થશે કે સાહેબ આ ગપ્પા નથી ને? ગપ્પા નથી ભાઈ, સાચું છે. દરેક પ્રાણીઓમાં ભગવાને શક્તિ આપી જ છે. હંસ છે એ દૂધ ને પાણી જુદા કરી શકે. મેં તમને કીધું એમ કૂતરું છે એ ગમે એ વ્યક્તિને સુગંધ ઉપરથી ઓળખી શકે છે. પોપટ અને મેના છે, મેના અને પોપટ છે, એને ભગવાને કોપી કરવાની, નકલ કરવાની શક્તિ આપી છે. પણ આપણા જેવું ગળું નથી આપ્યું, પણ આપણી જેમ બોલી શકે. કાચબો છે ને, કાચબાની માતા એને જન્મ દઈ અને છૂટી પડી જાય, પણ કાચબો છે એની માતાને 50 વર્ષ પછી પણ ઓળખી બતાવે કે આ જ મારી માતા છે. ભગવાન એને શક્તિ આપી છે. એટલે આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી લોકમાં નિરક્ષીર વિવેક એવો એક પ્રસિદ્ધ ન્યાય થયો છે, એક પ્રખ્યાત ન્યાય છે નિરક્ષીર વિવેક. હવે લોક વ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત હોય છે કે આ સાચું કયું છે ને નરસું સારું, બરાબર છે? સારું એટલે યોગ્ય અને નરસું એટલે અયોગ્ય, એને પારખવાની વાત હોય, ઓળખવાની વાત હોય, ત્યાં તો એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી પાડવાની વાત હોય ત્યારે આ દ્રષ્ટાંત આપવા માટે આ નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. દૂધને દૂધનું, પાણીને પાણી કરી દેવું એ ગુજરાતીની કહેવત છે, પણ સંસ્કૃતમાં એના માટે ન્યાય છે, નિરક્ષીર વિવેક ન્યાય. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ, નિરક્ષીર એટલે એનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ, આ તકરારની ફરિયાદ કરવામાં આવી, બંને પોતપોતાની વાતને સાચી કહે છે અને બીજાની ઉપર દોષારોપણ કરે છે. ઓલો કે હું સાચો ને ઓલો કે હું સાચો. કોણ સાચો છે ને કોણ ખોટો છે તેનો નિર્ણય કરવો અઘરો છે. આ નિર્ણય કરાવવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે છે. અહીં વિદ્વાન ન્યાયાધીશની સામે બંનેનો ખટલો એટલે કે ન્યાય પ્રક્રિયા ચાલે છે. પછી પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળીને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે ને વેપારી સાચો છે. આવો આ નિર્ણય કરે છે. તો ન્યાયાધીશની આ નિર્ણયને વિશે સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે પોતાનો અભિપ્રાય આપવા માટે નિરક્ષીર વિવેક ન્યાય વાપરી શકાય. જેમ કે ન્યાયાધીશે નિરક્ષીર વિવેક ન્યાયે કામ કર્યું, પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો. જજ સાહેબે બધા ગવાહોને સાંભળ્યા, પુરાવાઓ જોયા. આપણે આ સામાન્ય વાત છે. આપણે બિરબલ અકબરની વાતને ભેગી ચડાવી હતી કે પ્રૂફ શું છે તો કે બધા સિક્કાઓ છે પાણીમાં નાખ્યા. સિક્કાઓ પાણીમાં નાખવાથી કંદોય છે એનું કામ છે એ ફરસાણનું છે. તો ફરસાણ છે તેલમાં તળવામાં આવતું હોય તો દરેક સિક્કા ઉપર કંદોયના હાથ તેલવાળા થયા જ હોય. ફરસાણ તેલમાં તળાણું હોય એટલે તેલવાળા સિક્કા હતા. બધાય સિક્કા તેલવાળા નીકળ્યા, પાણી અને તેલને જામે નહીં. એટલે એ પાણીમાં નાખ્યા ને બધાય પાણીમાં, બધા સિક્કામાંથી તેલ તરી વર્યું. એટલે નક્કી થઈ ગયું કે ભાઈ આ સિક્કાઓ કંદોયના છે. એમાં અહીંયા પણ એવું છે, જજ સાહેબ છે પોતાનું નિરક્ષીર વિવેક ન્યાય છે એને વાપરી શકાય છે. જેમ કે ન્યાયાધીશે નિરક્ષીર વિવેકે ન્યાયે કામ કર્યું, પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો. ગ્રાહક ખોટો હતો તે ખોટો ઠર્યો અને વ્યાપારી સાચો હતો તે સાચો ઠર્યો અને મુક્ત થયો. આમ અહીં આ ન્યાય વાપરીને ન્યાયાધીશની બુદ્ધિમત્તા પૂર્ણ કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ તથા સરસ રીતે વ્યક્ત કરી શકાય છે. કે ભાઈ શું થયું તો કે ન્યાયાધીશે તો ભાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધો, સાચાનું સાચાનું, ખોટું ખોટું, ખોટાનું ખોટું કરી દીધું.
ભાષિક વ્યવહારમાં, ભાષાકીય વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય વાક્યોનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. એક તો આપણા સંભાષણમાં સૌંદર્ય આવે છે, કે આપણે આપણી ભાષા છે એ સુંદરતા વધારી શકે છે. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, આ કહેવત આપણે બોલીએ, ખબર છે? કૂતરાની પૂંછડી વાંકીને વાંકી ક્યારે બોલીએ? જ્યારે કોઈ માણસને ગમે એટલો સમજાવો, ગમે એટલો સુધારો, છતાંય સમજે નહીં, કલાક પછી હતો ને એવો થાય ને, તો કલાક પછી શિક્ષક ઘણીવાર વિદ્યાર્થીને સમજાવે, લેસન કરાવે, બધુંય કરાવે, ફોહલાવીને ડાયો કરે, બધું કરે, કલાક પછી પાછો હતો ને એવો. એટલે સાહેબ પછી ખીચાઈને કે એલા ભાઈ, ઓલી કહેવત છે ને, કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, તું નહીં સુધર, ગમે એમ કયો, ગમે હમ સમજાવો ભાઈ, તારું તો એક જ સૂત્ર છે, હમ નહીં સુધરેંગે. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, તું નહીં સુધર ભાઈ. એટલે જ્યારે કોઈ માણસને સમજાવવામાં આવે, પ્રયત્ન કરવામાં આવે, છતાં પણ એ પાછી ભૂલ કરે, ત્યારે આ કહેવતને લાગુ પડે. એટલે ખરેખર ઓલા વ્યક્તિની ક્યાંય પૂંછડી ત્રાહી નહોતી, એ વ્યક્તિ કાંઈ કૂતરો નહોતો, પણ જ્યારે અવિવાદ થાય ત્યારે એક લોકમાન્ય જે વાયકાઓ છે, જે વાતો છે, એને આપણે એની સાથે જોડી દઈએ, એ ન્યાય છે. એટલે ભાષિક વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય વાક્યનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. એક તો આપણા સંભાષણમાં સૌંદર્ય આવે છે, બીજું આ ન્યાય વાક્યોના નિહિત તથ્યને સમજીને માણસ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રેરણા અને માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રેરણા અને માર્ગદર્શન માણસનો ઉત્કર્ષ સાધી શકે છે, માણસને ઉત્કર્ષ સાધી આપે છે. આપણે ઉત્કર્ષ જીવનની અંદર પ્રગતિ કરવાની છે, એ આ કરી આપે છે. અહીં ઉપરયુક્ત ન્યાય વાક્યના પ્રયોગનો સંદર્ભ મનમાં રાખીને થોડો વિચાર કરીશું. પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય નવી નવી વ્યક્તિઓ સાથે કામ કરવાનો પ્રસંગ આવે છે. આપણે હંમેશા નવી નવી વ્યક્તિઓ સાથે કામ કરવું પડે છે. જો અમારે પણ ગયા વર્ષે લોકો હતા 11માં, એ 12માં આવી ગયા. હવે તમે બધા આવ્યા ને 11માં, તો હવે તો તમે અમારા માટે નવા છો. હવે તો નવા નથી, આપણે વર્ષ પૂરું થવા અડધું વર્ષ વયું ગયું, દિવાળી વહી ગઈ ને એની માથે 10% તો બીજું આ ડિસેમ્બર આવશે એટલે આપણે 60% પરિચય થઈ ગયો કહેવાય. પણ તમારો મારો પરિચય વન વે છે. તમે મને આમ ન ઓળખો, હું તમને આમ ન ઓળખે, કેમ કે આપણે રૂબરૂ નથી મળ્યા ને. 12મા વાળા અત્યારે ભણે છે, એ બધાને મેં 11માં ભણાવ્યા, એટલે હું આમ જોઈને ઓળખી જાઉં. તમે બધા હામાં મળો તો હું તમને ન ઓળખું. હા, કદાચ મારા વિડીયો મેં યુટ્યુબ ઉપર કે આપણે જે તમને મોકલા છે તેમાં તો મારું તો ચિત્ર હતું, એટલે ઓળખે આમ છે. ઓલા ભાઈ છે એ લગભગ ઓલા સંસ્કૃત ભણાવી છે કે નહીં, તે ગાઈ જઈ છે. હવે હારા ધ્યાન, હવે એનું શું કામ કે ભણાવ્યા કરે, એનો ધંધો છે, આપણે શું છે, જવા દે ભલે જતા. એટલે પણ આપણે હજી રૂબરૂ ભેગા નથી થયા. ભેગા થઈ જશું થોડા સમયમાં. ભગવાનને પ્રાર્થના કરીએ કે સારો સમય આવે. ઘણા કે સાહેબ એવી પ્રાર્થના કરોમાં ઘેરે મજા આવે છે. એને પપ્પાએ પર્સનલ મોબાઈલ લઈ દીધો, બાકી અમારા પપ્પા કોઈ દી મોબાઈલ અડવા નહોતા દેતા. કે મોબાઈલ અડમાં બગડી જઈશ, છોરી બગડી જઈશ, એમ કરે બાપ. મોબાઈલનો બહુ ઉપયોગ નહીં કરવાનો, અડધી કલાક જ મોબાઈલનો ઉપયોગ કરવાનો દિવસ દરમિયાન. બોલો, પપ્પા કે મમ્મી અડવા ન દેતા, ખીજાતા દાદા ને દાદીને બધાય. હવે તો કાન પકડી બાકી હાલ મોબાઈલ લઈને બેસ, મોબાઈલ હાથમાં દે. સમય બલવાન હે, ન કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટી લીધો, વહી ધનુષ ને વહી બાણ. બસ એની જેમ. એટલે આમ પરિસ્થિતિને અનુરૂપ મોબાઈલ વગર હાલતું નથી અત્યારના સમયની અંદર. અમારે મોબાઈલ હોય તો જ ભણાવી શકીએ, અને તમે મોબાઈલ હોય તો જ ભણી શકો. પહેલાંના સમયની અંદર આજથી 19મી 20મી સદી, 21મી સદી છે, 20મી સદીની અંદર ઇન્ટરનેટ નહોતું, 2G જ આવતું હતું ભાઈ. એમાંય ફોનનું તો તમને વાત પૂછોમાં, એક કોલ કરો તો 4 રૂપિયા ને 8 રૂપિયા ને એવા ચાર્જ હતા. પછી ઇનકમિંગ ફ્રી થયું ને પછી રૂપિયા કોલ ને 8 આના કોલ ને આ 1 GB નેટના તો તમને ખબર હશે, તમે નાના હશે ત્યારે જોયું હશે કે 1 GB નેટના 300 કે 500 રૂપિયા. પહેલાં 500 રૂપિયા હતા, પછી 300 રૂપિયા. 1 GB નેટમાં તો મહિનો કાઢી નાખતા ને હવે 1.5-2 GB ડેઇલી આપે તોય ઘટે છે. તો જ્યારે નેટ નહોતું ત્યારે કોઈ ભણવાની સુવિધા હતી નહીં, ને અત્યારે લોકડાઉનમાં ઘરે બેસીને પણ તમે ભણી શકો, તમે ઘરે ને અમે અહીંયા. તો આ 21મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીનો બરાબર છે, આ સરસ મજાનો સમન્વય થયો, અને એના કારણે આપણે સુખેથી અભ્યાસ કરી શકીએ છીએ.
પણ એનો સારો લાભ લેવાનો. પછી ઘણા તો કાનમાં હેન્ડફ્રીના ભંબુડા નાખી અને પિક્ચર જોતા હોય કે સાહેબ તો બોયલા કરે, એ તો ગાંડા છે, બકબક બકબક કર્યા. આપણે હું ગાંડા છીએ કંઈ? હું ભણે ભિખારીને રખડે રાજા, એવું નથી ને? તો ભલે હો. બાકી એવું કોઈ કહેતો હોય કે ભણે ભિખારીને રખડે રાજા, તો તમે અમારા ગુરુ થઈ જાઓ તો અમે તમને પૂજીએ ભાઈ. ચાલો આગળ વધારીએ. એટલે આ જે ન્યાય છે, ભાષા, એ માણસના જીવનમાં માર્ગદર્શન આપે અને માણસનો ઉત્કર્ષ સાધી આપે છે, માણસને પ્રગતિ કરી આપે છે. અહીં ઉપરયુક્ત ન્યાય વાક્યના પ્રયોગનો સંદર્ભ મનમાં રાખીને થોડો વિચાર કરીશું. પ્રત્યક્ષ માણસના જીવનમાં નિત્ય નવી નવી વ્યક્તિઓ સાથે કામ કરવાનો પ્રસંગ આવે છે. અત્યાર સુધી તમે 8, 9, 10 ભણ્યા ત્યારે અહીંયા શિક્ષકો જુદા હતા. સંસ્કૃતના સાહેબ કોઈક સારા હશે, અને હવે અહીંયા 11માં તમે આવ્યા તો મારા જેવો ભટકાઈ ગયો કે ઓહો આ સાહેબ ક્યાં ભટકાઈ ગયા. હવે તમારા માટે હું નવો છું. અત્યાર સુધી સંસ્કૃતને જે ભણાવતા એ સાહેબ તો પછી જુદા હતા, હવે તમારે મારી સાથે. એટલે માણસને હજી તમે 11મું 12મું ભણી લેશો, આગળ જતા કોલેજમાં આવશે તો ત્યાં બીજા સાહેબો હશે જે વિષય તમે રાખો. ફિઝિક્સમાં અત્યારે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ કે જે કાંઈ પણ વિષયો તમે ભણતા હોય ઇંગ્લિશના, તો 8, 9, 10માં તમને ભણતા એ સાહેબ જુદા હતા, અત્યારે 11, 12માં જુદા છે. હવે કોલેજમાં જશો તો ત્યાં પણ શિક્ષકો જુદા છે. અહીંયા 9, 10ની અંદર ભણતા ત્યાં તમારા મિત્રો જુદા હશે, 11, 12માં મિત્રો જુદા હશે, અને કોલેજમાં જશો ત્યાં પણ જુદા હશે. પાછા ભવિષ્યમાં તમે તમારો ધંધો, રોજગારી કે નોકરીમાં જે જોડાશો તો ત્યાં પણ પાછા વ્યક્તિઓ જુદા હશે. એટલે આપણે તો અવનવા જુદા જુદા વ્યક્તિઓ સાથે પરિચય અને આત્મીયતા કેળવી અને જુદા જુદા વ્યક્તિઓ સાથે જુદા જુદા વ્યવહારો કરવાના થશે. આ બધી વ્યક્તિઓ એક સરખી હોતી નથી. પેલા દૂધ અને પાણીની જેમ ક્યારેક આવી વ્યક્તિઓમાં પણ સજ્જન દુર્જન મિશ્રણ હોઈ શકે છે. ઘણા લોકો સજ્જનતાનો આંચળો ઓઢી, સજ્જનતાના કપડાં પહેરી અને નીકળ્યા હોય, પણ અંદરથી હોય દુર્જન. તો આપણે આપણી નિર્ક્ષીર વિવેક શક્તિ વાપરવાની છે કે આ સાચો છે ને આ ખોટો છે, આ ઢોંગ કરે છે, હા ઢોંગ કરે છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. હા, ઓલા ધૂણતા હોય ને તેમાં ઓલું ડાકલું વાગે. ડાકલું શું કે? ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તા મૃદુંગ વાગે, નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે. તા પાછું ડાકલું બોલ્યો, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે. તા તો એક જણો ઊભો થયો, ધાબરો ઓઢીને ઊંચી આંગળી કરે, તું જ જા ને ભાઈ. ભગવાનના નામે ખોટા ઢોંગ કરશો. આ સાચાય હોય, 50% લોકો સાચાય હોય ને 50% આવા ઢોંગી હોય. હા, કે આવા ધંધા કરે તો હાલે ના 50-100 રૂપિયા કોઈક પગે લાગીને દઈ દે. ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, નરકે જાહે, નરકે જાહે. કોણ કોણ જાશે? હું હા તું જ જાય. ખોટા ઢોંગ કરશો અને બધા પાસે પૈસા પડાવીશો તો તું નરકે જ જા. આ ઈશ્વરીય શક્તિ હોય, દેવી શક્તિ હોય, જે સજ્જનતા અને પવિત્ર મનવાળા હોય, એમાં ઈશ્વરીય વિચારો આવે છે. જેમ વેદની અંદર ઋષિમુનિ, આ ઘણા મને પૂછ્યો સાહેબ આ ધૂણવાનું સાચું કે ખોટું? આ મલ્ટિપલ પર્સનાલિટીઝ છે. તમે ભૂલભુલૈયા પિક્ચર જોયું ને, મંજુલિકા? હા, એની અંદર ચંદ્રમુખી ઓલું સાઉથનું મૂવી છે, તો એની અંદર વ્યક્તિને છે અપરિચિત પિક્ચર જોયું છે, સાઉથનું છે અપરિચિત. તો એની અંદર એક બીજા શક્તિઓનો પ્રવેશ થાય, પોતાને ખબર નથી હોતી. ખરેખર જે ધૂણનાર વ્યક્તિ છે એને પોતાને ખબર નથી, પણ એક એવી શક્તિ છે જે અંદરથી કાર્યાન્વિત થાય. પોતાના વિચારો સારા હોય, પોતાની શક્તિઓ, પોતાની અંદર રહેલી જે બાબતો છે એ સમયે એક્ટિવેટ થાય. અને આપણું જે અજાગ્રત માઇન્ડ છે, અજાગ્રત, જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત, કોન્શિયન્સ, સબકોન્શિયન્સ એન્ડ અનકોન્શિયન્સ. એ અનકોન્શિયસ માઇન્ડ છે, એની અંદરથી એવા વિચારો આવે કે જે જગતનું સત્ય છે. એ અનકોન્શિયસ માઇન્ડ આપણું જાગ્રત થાય તો આપણે આ પૃથ્વી તો શું, પરલોકના પણ જ્ઞાન છે, જે આત્માના ઈશ્વરીય જ્ઞાન કહી શકાય, એ બધું છે આપને અંદરથી જાગ્રત થાય છે ને. બસ આ બધી બાબતો છે એના જેવી છે. ઘણા આપણા ઋષિમુનિઓ છે, એ યોગ સાધનામાં બેઠા હતા ત્યારે અનકોન્શિયસ માઇન્ડ છે, એની અંદર ભગવાને ઉત્તમ વિચારો આપ્યા. એ ઉત્તમ વિચારો એટલે વેદો. પોતાના અનકોન્શિયસ માઇન્ડ વડે
ઋષિ મુનિઓએ દેવતાઓના દર્શન કર્યા, દેવતાઓના વિચારોને સમજ્યા, ઈશ્વરના વિચારોને સમજ્યા, અને વિદ્યાર્થીઓને એ સબકોન્શિયસ દ્વારા એને સમજાવ્યા. અનકોન્શિયસની સબકોન્શિયસ દ્વારા અર્ધ જાગ્રત અવસ્થામાં એને સમજાવ્યા. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે અને અર્ધ જાગ્રત અવસ્થાની અંદર સબકોન્શિયસમાં એને સમજાવ્યા અને સરળ શબ્દોમાં પોતાના અનકોન્શિયસમાંથી સબકોન્શિયસમાં લાવી અને કોન્શિયસવાળાને એ જ્ઞાન આપ્યું. એટલે આવી રીતે દરેક વ્યક્તિમાં શક્તિ હોય. તમે ધોરણ 10ની અંદર શ્રીમદ રાજચંદ્ર વિરલ વિભૂતિ ભણ્યા છો ને ગુજરાતીમાં, તો એ ગજબ શક્તિવાળા વ્યક્તિત્વ ધરાવનારા હતા. તો એને ખબર પડે તો આપણી અંદર પણ એવી શક્તિઓ છે, નિર્ક્ષીર વિવેક છે, યોગ્ય સમયે યોગ્ય પસંદગી લઈ શકીએ કે આ સાચું છે, આ ખોટું છે, એની આપણે પસંદગી કરી શકીએ છીએ. એટલે નિર્ક્ષીર વિવેક ન્યાય છે, સજ્જન અને દુર્જનનું મિશ્રણ હોઈ શકે છે. તો આપણે પોતાની આંતરિક શક્તિઓ વડે એનું યોગ્ય છે એ બાબતો છે એને જાણી શકાય. આવી સ્થિતિમાં નિર્ક્ષીર વિવેક ન્યાય આપણું જે રીતે માર્ગદર્શન કરે છે તે રીતે પ્રથમ તો સજ્જન અને દુર્જનનો ભેદ પારખવાનો રહે છે. કયો સજ્જન છે ને કયો દુર્જન છે. ઘણીવાર તો આપણા વિચારો પણ દુર્જન જેવા હોય. સામેવાળા જે ખેલ કરતા હોય તો આપને ગમતા હોય કે ના ના એ બરાબર છે, તો આપણે ભાઈ દુર્જન ભેગા દુર્જન થઈ જાય. હા, એક જોક્સ કહો. એકવાર એક દીકરીના હકપણની વાત આવી, એટલે પરિવાર સિટીમાં રહેતો હતો, એટલે બોલાવ્યા, કાંઈ વાંધો નહીં આવો. એ એકને એક સિટીમાં બે રહેતા હતા. એટલે જોઈ ગયા. છોકરો આવીને છોકરીને જોઈ ગયો અને છોકરીએ છોકરાને જોઈ લીધા. ઘર પરિવાર બધું પૂછી લીધું. ઓકે, હવે નક્કી કરવું છે? તો કે હા. કઈ નક્કી કરવું? સગાઈ. તો કે આવતા રવિવારે આપણે સગાઈ નક્કી કરી નાખીએ. તો ઓકે, કાંઈ વાંધો નહીં, તમે તમારા 5 સગાને કહી દો કે ભાઈ સગાઈ નક્કી કરી છે આ ઘરે, આ પરિવારમાં. અમે હોતે કહી દઈએ, અમારા કુટુંબ ગામડે છે ને. એટલે જે ભાઈ હતો એણે પોતાના મોટા ભાઈને ગામડે ફોન કર્યો કે હાલો ભાઈ, હા, તો કે આપણી ઢીંગલી છે એની સગાઈ કરી છે ફલાણા કુટુંબમાં, ફલાણા ગામમાં, આ જ ગામમાં, બરાબર મોટા સિટીમાં. તો ઓલા મોટા ભાઈએ પૂછ્યું કે માણસો કેવા છે? તો નાનો કે બસ માણસો આપણા જેવા. તો મોટો કે તોય કર્યું? સમજાણું કે માણસો કેવા? તો કે માણસો કે સગાઈ કરવાવાળા આપણા જેવા. તો કે તોય એમાં કર્યું? તો આપણે એવા છીએ તો એ આપણા જેવા હોય તો એમાં ન કરે, સારા માણસ ગોતાય ભાઈ કે. એટલે કહેવાની વાત આ છે કે નિર્ક્ષીર વિવેક ન્યાય હોવો જોઈએ કે આપણે જે વિચારીએ છીએ આપણા જેવા છે. ઘણી વખત તો આમ તો શકપણને જે કંઈ પણ હોય ને આપણા જેવા જ ગોતાય, એટલે ઉપાધિની. હા, લોઢાએ લોઢું ભટકાય તો ઉપાધિની. કાંટો હોય એ જ કાંટાને કાઢી શકે. એક બાધોડકા હોય ને ખોજા હોય તોય ન મજા આવે. અથવા તો કા બે હોજા હોય ને કા બે બાધોડકા હોય તો વાંધો ન આવે. હામાં વેણાને ધોકો લઈને બાંધે ધબધબાટી. બાંધો બે બાંધો ભાઈ. હા, છોકરા હોય એ રાજી થાય કે રાધે 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 ને મમ્મી પપ્પા બાંધે. એ કે હા, મમ્મી માથા ભાઈરે ડોન કુટુંબમાંથી છે ને પપ્પા ડોન કુટુંબમાંથી છે, બાંધો. એ કે છોકરા કે પપ્પા એ કે ધોકો નહીં, વેણ. મમ્મીને કે વેણું નહીં. મમ્મીને કે તમે ચાકુ લ્યો ને પપ્પાને કે તમે તલવાર લ્યો. બાંધો, અમને મજા આવે. મફતમાં હમણાં ટોકીજું બંધ છે, પિક્ચર જોવા નથી ગયા, ફાઇટિંગ અમને કેદુની દેખાડી નથી, તમે બાંધો એટલે અમને એમ લાગે કે ના ના અમે રિયલ ટોકીજમાં બાહુબલીનો એન્ડ જોતા હોય એવું લાગે. રાજમાતા ભલાલ દેવ બાંધો. બસ એટલે આવું થઈ પડે. હાસ્યની વાત છે, પણ આપણે આપણું આગળ પાછું વધારીએ ભાવ કે સજ્જન અને દુર્જનનો ભેદ છે એ પારખવાનો રહે છે. એકવાર આ પ્રકારનો ભેદ પરખાય તે પછી સજ્જન સાથે સાથ સહકારનો અને દુર્જન સાથે ઉપેક્ષાનો વર્તાવ કરવાનો હોય છે. કે આ તો દુર્જન છે તો એની સાથે ઉપેક્ષા કરવી, એની સાથે જોડાઈ નહીં જવાનું ભાઈ, એની સાથે આપણે દૂર જ રહેવાનું છે. ટૂંકમાં નિર્ક્ષીર વિવેક ન્યાય કર્યા વગર સહુ કોઈની સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં. બધાએ એક સરખો વ્યવહાર ન કરવો જોઈએ. સારા હોય એની સારી સાથે, ખરાબ વ્યક્તિ હોય એની સાથે આપણે ડિસ્ટન્સ જાળવી લેવું જોઈએ. એવું ઉપયોગી માર્ગદર્શન અહીંથી મળી રહે છે. સંસ્કૃતમાં આવા અનેક ન્યાયો પ્રચલિત છે. તે પૈકી અહીં પસંદગીના માત્ર 10 ન્યાયનો પરિચય મેળવીશું. આ પહેલો લેક્ચર અને આપણો આ બીજો લેક્ચર છે ન્યાયનો. એ આપણો ન્યાય પરિચય હતો. હવે આપણે ન્યાય ભણવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલો અને બીજો ન્યાય, પછીના નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજો અને ચોથો ન્યાય કેમ લખવાના છે, કેવી રીતે છે, શું છે, એ તમને વિશેષ રીતે આગળના લેક્ચરમાં સમજાવીશ. અહીં આપણે એટલું પૂરું રાખીએ છીએ. સાથે સાથે આપણે આનંદ પણ કરતા રહીએ છીએ. ચાલુ ક્લાસ હોય તો આનંદ તો કરવો જ જોઈએ
કેમ કે નહીંતર કંટાળો આવે, બરાબર? એટલે બસ ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય, આનંદ કરતાં કરતાં હસતે હસતે કટ જાય રસ્તે. ઓકે, રાખીએ છીએ અહીંયા.